નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. છેલ્લે આપણે કર્મચારી વિષયક પત્ર વ્યવહારની અંદર ભરતીને લગતા પત્રના નમૂના વિશેનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે આ વિડીયોની અંદર ભરતી પછી જે નિમણૂક હોય, નિયુક્તિ કરવાની હોય, બરોબર, એ નિયુક્તિને લગતા પત્રના નમૂના વિશેનો અભ્યાસ કરીશું. કર્મચારી વિષયક પત્ર વ્યવહારની અંદર નિયુક્તિનો અર્થ. નિયુક્તિ કોને કહેવામાં આવે છે એનો અર્થ પહેલા સમજી લઈએ. ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મેળવ્યા પછી યોગ્ય લાયકાત વાળા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ, એકમોમાં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ હોય. એટલે કે સંસ્થા હોય, પેઢી હોય, કંપની હોય, એમ અલગ અલગ કંપની હોય તો એને પસંદગી કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય, ભરતી કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય. પસંદગીનો આધાર સંસ્થાનું કદ, એનું કાર્યક્ષેત્ર, કર્મચારીના પ્રકાર વગેરે ઉપર રહેલો હોય છે. કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે. એટલે કહેવાનો અર્થ તો કે કર્મચારીને જે કાર્ય માટે, જે ક્ષેત્ર માટે, જે હોદ્દા માટે પસંદ કરેલો હોય એના ઉપર એને નિયુક્ત કરવામાં આવે. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારોને નિયુક્તિ પત્ર એટલે કે નિમણૂકનો પત્ર આપવામાં આવે. એટલે કે અરજી કરેલી હોય 100 જણાએ, એમાંથી 100 એ લેખિત પરીક્ષા આપેલી હોય, મૌખિક ઇન્ટરવ્યુ આપેલું હોય, એમાંથી એકની જ નિયુક્તિ કરવાની છે. એક કર્મચારીની જરૂરિયાત છે તો એક કર્મચારીને પસંદ કરવામાં આવે. પસંદ કર્યા પછી એને નિમણૂક પત્ર આપવામાં આવે છે. એને કહેવાય નિયુક્તિ. બરોબર. આપણે સામાન્ય અર્થમાં આખી પ્રક્રિયાને એમ જ કહીએ છીએ ભરતી, પણ હકીકતમાં એ ભરતી નથી. ભરતી એટલે લેખિત પરીક્ષા માટે, મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવું. ટૂંકમાં યોગ્ય લાયકાત વાળા, યોગ્ય સમયે વ્યક્તિ પસંદ કરવા, પછી એને પોસ્ટ આપી, એને એક કાર્યક્ષેત્ર આપવું, પદ ઉપર નિયુક્ત કરવો, એને કહેવાય નિયુક્તિ. નિયુક્તિ અંગે પત્રમાં સમાવાતી વિગતો. કે નિયુક્તિનો પત્ર હોય તેમાં કેવી કેવી વિગતોનો સમાવેશ કરવો. બરોબર. તો કે શરૂઆત અભિનંદનથી કરવી. સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિને આપણે જ્યારે નોકરી પ્રાપ્ત થતી હોય અને પોસ્ટ ઉપર એ લાયક બને અને એને આપણે નોકરી રાખીએ તો શરૂઆત એને અભિનંદન પાઠવવા જોઈએ. 100 માંથી એક વ્યક્તિ પસંદ થયો છે તો એને અભિનંદન આપવું જોઈએ. એવી રીતના અરજી કરવાવાળા 1000 પણ હોય, 50 પણ હોય. તો કે જેને પસંદગી થઈ છે પહેલા તો એને અભિનંદન આપવું. એટલે કે પત્રની શરૂઆત અભિનંદનથી કરવી. નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવો. એટલે કે પત્રની અંદર એ પણ એને ખ્યાલ રાખવાનો છે કે જે વ્યક્તિને આપણે પસંદ કરેલો છે એનું કાર્યક્ષેત્ર શું છે, એનો હોદ્દો શું છે, પદ, કયા પદ ઉપર એને મૂકવામાં આવેલો છે એનો ઉલ્લેખ કરવો. નિયુક્તિ અજમાયશી, કાયમી, હંગામી ધોરણે કરવામાં આવી છે તેની જાણ કરવાની. અજમાયશી એટલે એવી કહેવાય કે થોડાક સમય માટેની છે. બરોબર. જો એમાં ઓકે થાય, દાખલા કે અજમાયશી પીરિયડ 1 મહિનાનો હોય તો 1 મહિનામાં જો યોગ્ય લાગશે ને તો તમને કાયમી કરવામાં આવશે. બરોબર. કાયમી એટલે કન્ટિન્યુ જોબ ચાલુ થઈ ગઈ ને કાયમી. એને ફિક્સ હોય નહીં, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, જ્યાં સુધી નોકરી કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી નોકરી કરી શકે છે, એ કાયમી. હંગામી ધોરણે એટલે અમુક કામ એવા હોય, બરોબર, કે જેને ફક્ત 6 મહિના પૂરતું, 2 વર્ષ પૂરતું કે 3 વર્ષ પૂરતું જ છે. 3 વર્ષ પછી કામ પૂરું થઈ જાય. 3 વર્ષ પૂરતા જ નિમણૂક કરવામાં આવેલી એ હંગામી ધોરણે, એટલે થોડાક સમય માટે છે. આ 3 પ્રકારના ધોરણ હોય તેની જાણકારી હોય. તમારી અજમાયશી ધોરણે હોય, ઘણી વખત એવું બનતું હોય જ્યારે પસંદગી થાય ત્યારે એને કેવું પડે કે 1 મહિનો તમારો અજમાયશી પીરિયડ છે અને પછી તમારે કાયમી કરવામાં આવશે જો યોગ્ય લાગશે તો. જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો જ અજમાયશનો સમયગાળો જણાવો. ચોથા પોઈન્ટમાં તમે જોઈ શકો છો અજમાયશનો સમયગાળો, એટલે 1 મહિનાનો, 2 મહિનાનો, 6 મહિનાનો, એમ અજમાયશનો ગાળો કમ એટલો હોઈ શકે છે. શિક્ષકોમાં ખાસ ફિક્સ પગાર વેતનદારો છે, સરકારીમાં આપણે જોબ ઉપર લાગતા હોય, સીધી સરકારી કાયમી નથી. અમુકમાં 5 વર્ષ માટે 5 વર્ષનો પીરિયડ આવે એ અજમાયશી પીરિયડ છે. પછી 5 વર્ષ પછી કાયમી ગણાય છે. નિયુક્તિ પત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર, ભથ્થું, ઇજાફાની માહિતી આપવામાં આવે છે.
એટલે નિયુક્તિનો પત્ર હોય તો એની અંદર એ પણ ઉલ્લેખ કરી દેવામાં આવે છે કે એને કેટલો પગાર મળશે, મોંઘવારી ભથ્થું હોય, મેડિકલ ભથ્થું હોય, એમ ઘણા ભથ્થા મળતા હોય તો એ કેવા કેવા ભથ્થાઓ મળશે, ઇજાફાર રજાઓ કેવી મળશે, CL આવે, બરોબર, એ ક્રેઝ્યુઅલ લીવ હોય, મેડિકલ લીવ હોય, એમ ઘણા પ્રકારની લીવ રજાઓ આપતી હોય, ઇમરજન્સી લીવ આવે, તો કેવા કેવા પ્રકારની રજાઓ મળશે એની ચર્ચાઓ પણ નિયુક્તિના પત્રમાં કરી દેવામાં આવે છે. ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે છે. નોકરી પર કેટલા દિવસ હાજર થવું તે કહેવામાં આવે છે, એટલે કે કયા દિવસે પદ ઉપર તમારે ગ્રહણ કરવાનું છે, તમારા સ્થાન ઉપર એટલે કે કાર્યક્ષેત્ર તમારે સંભાળી લેવાનું છે, એની જાણ કરવામાં આવે. નિયુક્તિ પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. ટૂંકમાં 7 પોઈન્ટ નિયુક્તિના પત્રમાં સમાવેશ હોવો જોઈએ. હવે આપણે એનો નમૂનો જોઈએ. રાધે ઇન્ડસ્ટ્રીઝ આ લખનાર છે, બરોબર, લખનાર. સન કોમ્પ્લેક્સ, CG રોડ, અમદાવાદ, આનું એડ્રેસ. હવે તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જ ગયો હશે એડ્રેસ કઈ રીતના લખાય. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન દોરવાનું, ફરી પાછું તારીખ લખવાની રીત. 7મી માર્ચ, પછી અલ્પવિરામ, પછી 2017 એટલે કે વર્ષ. તારીખ લખવાની પદ્ધતિ ખાસ ભૂલાય નહીં, ધ્યાન રાખવું. પછી આવે છે એની ડાબી બાજુએ ફોન નંબર અને ઈમેલ આઈડી, અને તારીખ લખાઈ ગઈ હોય ઈ જ લાઈન એને પછીની જે લાઈન આવે, લીટી આવે, ત્યાં પત્ર મેળવનાર નું સરનામું આવે, બરોબર. ખાસ ફરી પાછું રિપીટ કરી દઉં, પત્ર મેળવનાર નું સરનામું, પત્ર મેળવનારનું સરનામું છે. પત્ર મેળવનારનું સરનામું હંમેશા માટે પત્ર લખનારનું સરનામું પૂરું થઈ જાય પછી એની લાઈનમાં ડાબી બાજુએ લખવામાં આવે છે. પછી વિષય આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગે, એટલે કે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને કયા પદ ઉપર નિમણૂક કરવામાં આવે છે, તો આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિમણૂક આપવામાં આવે છે. સંબોધન. પછી અમને જણાવતા આનંદ થાય છે કે 28મી ફેબ્રુઆરી 2017ના રોજ અમારી કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની લેખિત પરીક્ષા અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં આપ સફળ થયા છો. આપને આ હોદ્દા માટે નિયુક્ત કરવામાં આવે છે, તે બદલ આપને અભિનંદન. એટલે પેલો પેરેગ્રાફ તમે જોઈ શકો છો, એની અંદર એને શું ઉલ્લેખ કર્યો છે કે કંપની દ્વારા કઈ તારીખે ભરતી કરવાની ચાલુ કરી હતી, પરીક્ષા લીધી, રૂબરૂ મુલાકાત લીધી, તેમાં તમે સફળ થયા છો અને આ હોદ્દા ઉપર તમને નિયુક્ત કરવામાં આવે છે, એના માટે તમને અભિનંદન, બરોબર. પછી આપની નિયુક્તિ નીચેની શરતો આધીન રહેશે. એટલે શરતો આપેલી છે, તો કે પહેલી, ફરજ ઉપર હાજર થયાની 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે. 1 વર્ષનો પીરિયડ છે એ અજમાયશી છે. જો યોગ્ય લાગશો, તમારું કામ યોગ્ય લાગશે, સંતોષકારક લાગશે, નિષ્ઠાપૂર્વક જેવું લાગશે, તો તમને કાયમી કરી દેવામાં આવશે. આ સમય દરમિયાન આપની કામગીરી સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવશે. આપની નિમણૂક આનો પગાર સ્કેલ છે 9,525, 13,000 ના ગ્રેડ પે, બરોબર. ગ્રેડ પે આ રીતના લખાય છે. આ ગ્રેડ પે લખવાની રીત છે. એમાં જે પેલું 9,000 દેખાય એને કહેવાય બેઝિક પગાર. પછી એમાં મોંઘવારી ભથ્થું બધું પ્લસ થતું જાય, બરોબર. એમાં જે પેલો આંકડો 9,000 દેખાય એને કહેવાય બેઝિક પે. ગ્રેડમાં કરવામાં આવે છે. તદુપરાંત નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થાઓ, રજાઓ માટે અજમાયશી સમય પૂરો થયા બાદ આપ હકદાર રહેશો. કોઈ પણ પગાર ધોરણ હોય, બરોબર, એ રજાઓ બધું એના મોંઘવારી ભથ્થું ને બધું મળે ક્યારે, તો કે તમે કાયમી થાવ ત્યારે. એટલે શું કીધું, અજમાયશી સમય પૂરો થયા બાદ મળવા પાત્ર છે. તારીખ 30મી માર્ચ 2017 ના રોજ 12 વાગ્યા સુધીમાં આપના સ્વીકૃતિ પત્ર સાથે અમારા અધિક્ષક સમક્ષ હાજર રહેવાનું રહેશે. એટલે હાજર થવાનો સમય આપ્યો છે
કેટલા વાગે, કેટલા તારીખે, બરોબર. એટલે ખાસ પત્રની અંદર રજાઓની વિગત આવી ગઈ, અજમાયશી છે કાયમી છે એની વાત કરી દીધી. અજમાયશી હોય તો કેટલા સમય માટે છે, કાયમી થાય ત્યારે એને કેવા હકો મળશે એની ચર્ચા થઈ ગઈ. કઈ તારીખે હાજર થવું, આ તમામ વિગતો નિયુક્તિના પત્રમાં હોવી જોઈએ. પછી આવે છે શુભકામના. શુભકામના લખાઈ જાય કમ્પ્લીટ પછી લખનારનું સિગ્નેચર, જે લખનાર છે સેમ્યુઅલ ડિસોઝા, વહીવટી અધિકારી છે રાધે ઇન્ડસ્ટ્રીઝ. હંમેશા સિગ્નેચર પછી સિગ્નેચર કરનારનું નામ હોવું જરૂરી છે, એ કઈ પોસ્ટ ઉપર છે એ લખવું જરૂરી છે, કોઈ કંપની હોય તે કંપનીનું નામ. આ ચર્ચા થઈ નિયુક્તિ અંગેની. હવે આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં બાકીની જે 3 છે, બદલી, બઢતી, અપકર્ષ, એની ચર્ચા કરીશું. ઓકે, ગુડ બાય.